નમસ્તે વિદ્યાર્થી મિત્રો. છેલ્લે આપણે ગયા લેક્ચરમાં 15મું ચેપ્ટર શરૂ કરેલું, જેને જૈવ વિવિધતા અને સંરક્ષણ નામ આપવામાં આવ્યું છે. સજીવોમાં એટલે કે વનસ્પતિઓ, પ્રાણીઓ, સૂક્ષ્મજીવો આ બધામાં લક્ષણોની બાબતમાં જોવા મળતી વિવિધતા એ જૈવ વિવિધતા છે. એ સમગ્ર દુનિયાના જુદા જુદા ભૌગોલિક વિસ્તારમાં એટલે કે દેશોમાં જુદા જુદા પર્યાવરણીય પરિબળોની તીવ્રતા અને સમય અવધિ અનુસાર એમાં ખૂબ જ વિવિધતા રહેલી છે. અને એવા વિવિધતા સભર પર્યાવરણની વચ્ચે જે સજીવો મહત્તમ અનુકૂલન સાધી શકતા હોય એવા સજીવો ત્યાં આગળ અસ્તિત્વ ધરાવે છે. માટે વિશ્વના જુદા જુદા દેશોમાં ભૌગોલિક વિવિધતા પણ વધુ છે અને તેથી સજીવોમાં જોવા મળતી વિવિધતા પણ વધુ છે. આ વિવિધતા એ કાયમ માટે લાંબા સમય સુધી જળવાઈ રહે માટેનું સંવર્ધન, સંરક્ષણ એ પણ એટલો જ મહત્ત્વનો મુદ્દો છે. આપણે આ ચેપ્ટરમાં છેલ્લે જૈવ વિવિધતા કોને કહેવાય, જૈવ વિવિધતા સમજાવવા માટે જીવ વૈજ્ઞાનિકો કયા કયા મુદ્દાને આધાર તરીકે લે છે એની પણ આપણે વાત કરી. ત્યાર પછી જૈવ વિવિધતાના મુખ્ય સ્તર અથવા તો લેવલ એ આપણે 3 જોયા. એમાં પહેલો પ્રકાર જનનિક વિવિધતા, બીજો જાતિ વિવિધતા, ત્રીજો પરિસ્થિતિકીય વિવિધતા. એની આપણે ઉદાહરણ સહિત વાત કરી. ત્યાર પછી આપણે આ વિવિધતા એના 3 પેટા પ્રકાર પડે: આલ્ફા, બીટા અને ગેમા વિવિધતા. એની પણ આપણે વાત કરી. ત્યાં સુધીની ચર્ચા મિત્રો આપણે કરેલી. હવે એનાથી આપણે આગળ જઈએ તો મિત્રો આગળનો મુદ્દો છે વૈશ્વિક વિવિધતા. હવે અહીંયા આગળ વૈશ્વિક વિવિધતા એટલે શું? તો મિત્રો હાલ જ મેં વાત કરી કે સમગ્ર વિશ્વમાં, આખી દુનિયામાં ભૌગોલિક અજૈવિક પરિબળો એની તીવ્રતા અને સમય અવધિ જુદી જુદી છે. માટે ત્યાં પર્યાવરણ એ જુદું જુદું આપણને જોવા મળે છે અને એને અનુરૂપ ત્યાં સજીવો અસ્તિત્વ ધરાવતા હોય છે. તો સમગ્ર દુનિયામાં જુદા જુદા ભૌગોલિક વિસ્તારમાં કેવી વિવિધતા જોવા મળે છે એનો અભ્યાસ આ મુદ્દામાં આવશે. એટલે અહીંયા આગળ સમગ્ર વિશ્વની સાપેક્ષમાં વિચારવામાં આવે છે, માટે એને વૈશ્વિક વિવિધતા તરીકે ઓળખવામાં આવે. હવે અહીંયા આગળ સમગ્ર વિશ્વમાં જૈવ વિવિધતાને ઓળખવા માટે, એના ઉપર સંશોધન કરવા માટે, એની જાળવણી માટેની એક આંતરરાષ્ટ્રીય લેવલની સંગઠન છે અથવા તો સંસ્થા છે, જેને IUCN તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આગળ IUCN એનો ફૂલ ફોર્મ ક્યારેક પરીક્ષામાં પૂછાય મિત્રો, તો એ તમારે યાદ રાખવાનું: ઇન્ટરનેશનલ યુનિયન ફોર એનું પૂરું નામ યાદ રાખજો: કન્ઝર્વેશન ઓફ નેચર and natural resources. IUCN, International Union for Conservation of Nature and Natural Resources, જેને IUCN તરીકે ઓળખવામાં આવે છે. હવે એનો એક એક શબ્દ મિત્રો સમજજો.
I for international, U for union, C for conservation, N for nature and natural resources. હવે આ એક એક શબ્દો તમે અંગ્રેજીમાં ભણ્યા છો. ઇન્ટરનેશનલ એટલે આંતરરાષ્ટ્રીય, બરાબર, વૈશ્વિક લેવલની આ સંસ્થા છે અથવા સંગઠન છે. યુનિયન એટલે સંસ્થા અથવા સંગઠન. શાના માટે કામ કરે છે? કન્ઝર્વેશન, સંરક્ષણ. કોનું સંરક્ષણ? તો નેચર એટલે પ્રકૃતિ, કુદરત, અને નેચરલ રિસોર્સિસ, કુદરત અને કુદરતી સ્ત્રોતો, બરાબર, પ્રાકૃતિક સ્ત્રોતો, એનું રક્ષણ કરવા માટેની આંતરરાષ્ટ્રીય લેવલની સંસ્થા અથવા સંગઠન, એને IUCN તરીકે ઓળખવામાં આવે છે. એટલે એનું ફૂલ ફોર્મ યાદ રાખવાનું: ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સ. પ્રકૃતિ અને પ્રાકૃતિક સ્ત્રોતો એનું સંરક્ષણ કરવા માટેનું આંતરરાષ્ટ્રીય સંગઠન એટલે IUCN. તો આટલું મિત્રો યાદ રાખો. તો આના દ્વારા સમગ્ર દુનિયાના જુદા જુદા દેશોમાં, જુદા જુદા રાજ્યોમાં, જુદા જુદા પ્રદેશોમાં આવેલી વનસ્પતિ, પ્રાણીઓ, સૂક્ષ્મજીવોની જે કંઈ જૈવ વિવિધતા છે, એ જૈવ વિવિધતા અને સાથે સાથે એ જૈવ વિવિધતા પૂરી પાડતો જે આપણું પ્રાકૃતિક સૌંદર્ય હોય, એના રિસોર્સિસ હોય, સ્ત્રોત. કારણ કે સ્ત્રોત હશે તો પ્રકૃતિ હશે, બરાબર. એટલે એને જાળવવાનું કામ કરતી આ સંસ્થા છે અને એની શાખાઓ દરેક દેશોમાં આવેલી હોય અને જે તે દેશના પર્યાવરણીય મંત્રાલય દ્વારા આની કામગીરી થતી હોય, જેના દ્વારા જે તે પ્રદેશમાં પ્રકૃતિ અને પ્રાકૃતિક સ્ત્રોતો એ કાયમ માટે જળવાઈ રહે. એ જો જળવાઈ રહેશે તો ત્યાં વસતા સજીવો એટલે કે વનસ્પતિઓ, પ્રાણીઓ, સૂક્ષ્મજીવો એ પણ કાયમ માટે અસ્તિત્વ જાળવી શકશે અને જેથી કરીને આવનારી પેઢીઓ માટે એને ઓળખવાનું, સંશોધન કરવાનું, વધુને વધુ વિગતો જાણવાનો એમાંથી અવસર મળશે. તો આ સંસ્થા દ્વારા 2004માં સર્વે કરવામાં આવ્યો છે. એટલે લગભગ આજથી 16 વર્ષ પહેલા. ધ્યાન રાખજો, મેં તમને અગાઉ કહ્યું કે માનવ વસ્તીની વસ્તી ગણતરી કરવામાં આવે છે લગભગ દર 10 વર્ષે. ચાલુ વર્ષે 2020માં પણ વસ્તી ગણતરી કરવાની હતી, પરંતુ આ કોરોનાને લીધે એ કામ બીજા વર્ષ ઉપર એટલે કે 2021 ઉપર ઠેલાયું છે. તો આ તો માનવ વસ્તીની વાત થઈ. એ રીતે તમામ વનસ્પતિઓ, પ્રાણીઓ, એની પણ વસ્તી ગણતરીનું કામ થતું હોય છે, બરાબર. કારણ કે એના આધારે ખબર પડે કે કેટલી નવી નવી જાતિઓ ઉમેરાઈ, કેટલી નાશ પામી, નાશ પામવાનું કારણો શું છે. કારણ કે પ્રત્યેક જીવનો પોષણ કડીમાં, આહાર જાળમાં ફાળો રહેલો છે, એટલે એને બચાવવી જરૂરી છે. એટલે આ IUCN દ્વારા 2004માં જે સર્વે થયો હતો એ મુજબ હાલ લગભગ 1.5 મિલિયન કરતાં વધુ જાતો ઓળખાયેલી છે. હવે 1.5 મિલિયન આવો આંકડો છે. એટલે લગભગ 1 થી 1.5 મિલિયન એમ કહ્યું છે ને, 10 થી 15 લાખ. તો પૃથ્વી ઉપર જેટલા સજીવો જોવા મળે છે એ પૈકી 1.5 મિલિયન એટલે 10 થી 15 લાખ કરતાં વધુ જાતો અસ્તિત્વ ધરાવે છે, જે ઓળખ ધરાવે છે. એમાં ખાસ કરીને ઉષ્ણકટિબંધ અને સમશીતોષ્ણ કટિબંધના જીવશાસ્ત્રીઓ છે આનો અભ્યાસ કરનાર. એમના અભ્યાસ મુજબ પૃથ્વી ઉપર હાલ 2 થી 5 કરોડ વીસ થી 25 મિલિયન નામ લખ્યું છે.
એટલે આટલું થાય 20 થી 25 મિલિયન અથવા તો 2 થી 5 કરોડ જેટલી જાતિઓ હોવાનો અંદાજ છે. આવું જીવશાસ્ત્રીઓ દ્વારા એમની ગણતરી કરવામાં આવેલી. ધ્યાન રાખજો, આ આજથી 16 વર્ષ પહેલાના આંકડા છે. હાલ એનાથી ઘણા બધા જુદા હોય. ત્યાર પછી રોબર્ટ મે નામનો વૈજ્ઞાનિક. તો રોબર્ટ મે નામના વૈજ્ઞાનિકે જે સર્વે કર્યો એ મુજબ પૃથ્વી ઉપર જાતિ વિવિધતા લગભગ 7 મિલિયન જેટલી છે, અથવા 70 લાખ જાતિ વિવિધતા. એટલે કે લગભગ 70 લાખ જેટલી સજીવોમાં જાતિમાં વિવિધતા જોવા મળે છે. આવું રોબર્ટ મે સૂચવ્યું. તમારી બુકમાં તમે જોઈ શકો છો પેજ નંબર, હું કહું એના ઉપર એક ચાર્ટ આપેલો છે. એ ચાર્ટ ઉપરથી તમે સમજી શકશો. પેજ નંબર 260 ઉપર તમે જુઓ તો એમાં ચાર્ટ આપેલો છે. એ ચાર્ટના આધારે તમને આ માહિતીનો ખ્યાલ આવશે. પેજ નંબર 260 ઉપર જુઓ આકૃતિ 15.1. તો આકૃતિ 15.1 ઉપર જે ચાર્ટ આપેલા છે પાઈ ચાર્ટ કહેવાય. આ પાઈ ચાર્ટ છે. એમસીક્યુમાં પણ આવો પાઈ ચાર્ટ નામ નિર્દેશન વગરનો મૂકેલો હોય ને એના ઉપરથી પછી પ્રશ્નો પૂછેલા કે આ સજીવો આટલા પ્રમાણમાં છે, આ સજીવો આટલા પ્રમાણમાં છે, અને પછી બાકીનામાં પ્રશ્નાર્થ કર્યો હોય એના ઉપરથી તમે એ શોધવાનું હોય. દાખલા તરીકે આમ તમને બતાવીશ, આમ સમજી લો, આવો પાઈ ચાર્ટ બતાવીશ. તમે ક્રિકેટ મેચ ટેલિવિઝન ઉપર જોતા હો એ વખતે સ્કોર જે જુઓ એ પણ પાઈ ચાર્ટમાં દર્શાવેલું હોય છે. તો અહીંયા આગળ નામ આપેલા, દાખલા તરીકે A, B, C, D. અહીંયા આગળ E આપેલું છે. તો પ્રશ્ન પૂછ્યો હોય કે આપેલ પાઈ ચાર્ટમાં E શું સૂચવે છે? તો આ સર્વે મુજબ વૈશ્વિક જૈવ વિવિધતાનો જે સર્વે થયેલો છે એના આંકડાકીય માહિતી તમારી બુકમાં પેજ નંબર 260 ઉપર આકૃતિ 15.1 પાઈ ચાર્ટ સ્વરૂપે મૂકવામાં આવેલી છે. એના ઉપરથી તમને ખબર પડે કે કયા સજીવમાં, કયા સમુદાયના પ્રાણીઓમાં, કયા સમૂહની વનસ્પતિઓનું કેટલું પ્રમાણ અન્ય સજીવોની સાપેક્ષમાં છે એ મૂકેલું હોય અને બાકીનું એક અનનોન હોય, અજ્ઞાત, તો એનું પ્રમાણ તમારે એ રીતે ઓળખવાનું. એટલે આપણે પાઈ ચાર્ટનો અભ્યાસ કરીએ તો એ પાઈ ચાર્ટમાં એવું છે કે આ બધી જાતિઓમાં પ્રાણીઓ એ 70% છે. તમે જોઈ શકો છો કે એમાં 70% જેટલા તો પ્રાણીઓ છે, બરાબર, અને વનસ્પતિઓ 22% છે. પ્રાણીઓ એ 70% છે અને વનસ્પતિઓ 22%. તમે આ રેશિયો જુઓ તો આના ઉપરથી તમને સમજ પડે મિત્રો કે કોઈ પણ નિવસન તંત્ર હોય, ઇકોસિસ્ટમ હોય, એમાં અગાઉ આપણે બહુ જ વાત કરેલી છે પોષણ કડી, આહાર જાળ, નિવસન તંત્ર. એમાં તમે અગાઉ અભ્યાસ કરેલો મિત્રો અને તમે ધોરણ 8 કે 9 માં પણ આ અભ્યાસ કરેલો છે પોષણ કડી. અહીં કોણ હોય? પ્રાથમિક ઉત્પાદકો. અહીં પ્રથમ ક્રમના ઉપભોગી હોય, અહીં દ્વિતીય ક્રમના ઉપભોગી હોય. આ સૂર્યના કિરણો આવે એ સૂર્યના કિરણોનો ઉપયોગ કરી પ્રાથમિક ઉત્પાદકો તરીકે લીલી વનસ્પતિ હોય એ ખોરાક તૈયાર કરે. એનો ઉપભોગ પ્રથમ ક્રમના કરે, એનો ઉપભોગ દ્વિતીય ક્રમના કરે અને એ રીતે શક્તિનો એક માર્ગીય પ્રવાહ આ રીતે આગળ વધતો જાય, ઉત્તરોત્તર શક્તિ ઘટતી જાય. એ બધું તમે ભણેલા છો.
તો આ આવી જે કુદરતમાં જોવા મળતી કોઈ પણ નિવસનતંત્રમાં જોવા મળતી પ્રત્યેક પોષણ કડી છે એ પોષણ કડીમાં પ્રાથમિક ઉત્પાદકોનું પ્રમાણ વધુ હોય કોની સાપેક્ષમાં પ્રથમ દ્વિતીય કે તૃતીય ક્રમના ઉપભોગીઓની સાપેક્ષમાં તો જ આ પોષણ કડી ટકી શકે તો જ આહાર જાળ ટકી શકે તો જ નિવસનતંત્ર નિયમિત રહે નહીતર આ આખી ઇકોસિસ્ટમ ખોરવાઈ જાય બરાબર અહીં આગળ મિત્રો તમે જોઈ શકો છો કે પ્રાણીઓ એ 70% છે વનસ્પતિ માત્ર 22%. કુદરતમાં જે ઋતુ ચક્ર ચાલે છે શિયાળો ઉનાળો ચોમાસું સમયસર બેસે સમયસર ઉતરે એટલા માટે આપણે સૌ જાણીએ છીએ કે વૃક્ષોનું મહત્વ ખૂબ છે બરાબર એટલે કોઈ પણ નિવસન તંત્રમાં ઋતુ ચક્રને નિયમિત ચાલવા માટે એ નિવસન તંત્રમાં આ પોષણ કડી આહાર જાળ નિયમિત ચાલે એટલા માટે કુલ વિસ્તારના લગભગ 33% એ શું હોવું જોઈએ વનસ્પતિથી આચ્છાદિત હોવું જોઈએ પછી છોડ હોય શુક હોય કે વૃક્ષ હોય બરાબર એટલે આટલું વનસ્પતિનું પ્રમાણ જે તે ભૌગોલિક વિસ્તારના 33% લગભગ ત્રીજો ભાગ થયો એ હોવા જોઈએ તો ઇકોસિસ્ટમ રેગ્યુલર ચાલે પરંતુ દુનિયાના મોટા ભાગના રાષ્ટ્રોમાં આવેલા પ્રદેશોમાં આ પ્રમાણ જળવાતું નથી કોના દ્વારા માત્ર ને માત્ર માનવ પ્રવૃત્તિઓ દ્વારા આપણે સમજાવીએ છીએ અને એને લીધે ઇકોસિસ્ટમ ખોરવાય છે તૂટી છે માટે ઋતુચક્ર પણ અનિયમિત બન્યું છે આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં અન્ય ભૌગોલિક વિસ્તારમાં પણ એક સમયે આટલું પ્રમાણ હતું વનસ્પતિનું એને બદલે હાલ ઘટીને લગભગ 8% થયું છે હવે આના ઉપરથી મિત્રો તમે સમજી શકો છો કે આટલું પ્રમાણ હોવું જોઈએ એના બદલે આટલું થયું છે માનવ પ્રવૃત્તિના દ્વારા એટલે આપણે જંગલો કાપ્યા અને સિમેન્ટ કોન્ક્રીટના જંગલો ઊભા કર્યા માટે પર્યાવરણ ખોરવાયું ઇકોસિસ્ટમ ખોરવાયું બરાબર બાકી પોષણ કડી ટકાવવા માટે પ્રાથમિક ઉત્પાદકોનું પ્રમાણ વધારે હોવું અત્યંત આવશ્યક છે આ પાઈ ચાર્ટમાં આપણે જોઈ શકીએ છીએ કે પ્રાણીઓ 70% છે વનસ્પતિ માત્ર 22% છે એમાં વિશ્વમાં કીટકો એ ફૂગ મચ્છર ઉભયજીવી સરીસૃપ અને સસ્તનોની કુલ સંખ્યાથી ખૂબ જ વધુ છે કોનું પ્રમાણ સૌથી વધુ છે કીટકોનું પ્રમાણ હવે તમે ધોરણ 11માં ભણ્યા પ્રાણી વર્ગીકરણમાં સંધિપાત સમુદાય તો સંધિપાત સમુદાય એ સંખ્યાની રીતે સૌથી મોટો સમુદાય છે કેમ તો એમાં જીવજંતુ કીટક સ્વરૂપે સૌથી વધુ સંખ્યામાં પ્રાણીઓ આવેલા છે બરાબર એટલે દર પ્રાણીમાં 7 કીટકો છે એટલે કેટલા થયા 70% કીટકો થયા એટલે સમગ્ર પ્રાણી સમુદાયમાં પ્રાણી સૃષ્ટિમાં 70% તો કીટકો છે તમે વિચાર કરો એટલે સૌથી મોટો પ્રાણી સમુદાય માટે સંધિપાત છે એટલે અહીંયા આગળ મિત્રો તમે પેજ નંબર 260 ઉપર આપેલી 15.1 આકૃતિમાં પેલું અપૃષ્ઠવંશીઓ જો બરાબર અપૃષ્ઠવંશીઓનો જે પાઈ ચાર્ટ છે એમાં સૌથી ઓછું પ્રમાણ સ્તર કવચીનું છે એના કરતાં થોડું વધારે મૃદુકાય સમુદાયના પ્રાણીઓનું છે એના કરતાં થોડું વધારે અન્ય સમુદાયના પ્રાણીઓ છે એટલે અન્ય સમુદાયમાં કયા આવે સંધિપાત મૃદુકાય સ્તર કવચી સિવાયના બધા બરાબર અને એ સિવાયનો મોટો હિસ્સો એટલે લગભગ 70% આપ જોઈ શકો છો એ કીટકો યુક્ત સમુદાય એટલે કે સંધિપાત સમુદાયના પ્રાણી છે એટલા માટે મેં પહેલાં કહ્યું કે સમગ્ર પ્રાણી સૃષ્ટિમાં લગભગ 70% પ્રાણી એ કીટકો સ્વરૂપે છે અથવા સંધિપાત સમુદાયના પ્રાણી છે ત્યાર પછી વિશ્વમાં ફૂગની જાતિઓની સંખ્યા પૃષ્ઠવંશી પ્રાણી કરતાં પણ વધુ છે બરાબર અહીંયા આગળ હવે એના નીચેનો તમે ચાર્ટ જુઓ
વનસ્પતિઓની. તો એમાં તમે જોઈ શકો છો કે વનસ્પતિઓનો ચાર્ટ છે એમાં લગભગ અડધા કરતાં થોડી ઓછી એ આવૃત બીજધારી વનસ્પતિ છે અને લગભગ એટલી સંખ્યામાં એનાથી કદાચ થોડી વધારે એ ફૂગ સૃષ્ટિની વનસ્પતિઓ છે. એટલે એટલા માટે અહીંયા આગળ લખ્યું છે કે ફૂગની સંખ્યા એ પૃષ્ઠવંશી પ્રાણીઓ કરતાં વધુ છે. હવે અહીંયા આગળ બીજા નંબરનો પાઈ ચાર્ટ આપેલો છે પૃષ્ઠવંશી. તો એની સાપેક્ષમાં તમે જોઈ શકો છો કે પૃષ્ઠવંશીઓ કરતાં એ ફૂગની વિવિધ જાતિઓની સંખ્યા એ આપણને સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે છે. તો આ પાઈ ચાર્ટ ઉપરથી હાલ મેં કહ્યું આ રીતે આવો પ્રશ્ન પૂછાઈ શકે. અહીં વિવિધ સમૂહની વનસ્પતિઓ દર્શાવી હોય, અહીં અજ્ઞાત આપ્યું હોય અને એનો પ્રશ્ન પૂછ્યો હોય કે આ એ સમૂહ કયા સજીવોનો છે, તો તમને ખબર પડી જોઈએ કે આ સૌથી વધારે પ્રમાણ એ ફૂગ સૃષ્ટિના સજીવોનું છે. એ જ રીતે પ્રાણી સૃષ્ટિનો આવો પાઈ ચાર્ટ બતાવ્યો હતો. 30% હિસ્સો એ કીટક વર્ગના પ્રાણીઓનું છે. તો આ રીતે મિત્રો તમે પાઈ ચાર્ટ ઉપર આધારિત પ્રશ્નો પણ લખી શકો. આ 15.1નો તમે ચાર્ટ જોશો મિત્રો તો એમાં તમને ખ્યાલ આવશે કે ત્રણે ત્રણ આકૃતિઓમાં અપૃષ્ઠવંશી, પૃષ્ઠવંશી અને વનસ્પતિઓનો ઉલ્લેખ કર્યો છે. એમાં ક્યાંય બેક્ટેરિયાનો અથવા તો આદિકોષ કેન્દ્રીય સજીવોનો ઉલ્લેખ કર્યો નથી. એટલે કે નીલ, હરિત, લીલ કે બેક્ટેરિયા સમૂહને ધ્યાનમાં લેવામાં આવ્યો નથી. હવે આપણે જાણીએ છીએ એનું કારણ આ છે કે વિશ્વમાં આવેલા પ્રત્યેક જીવનું સર્વે કરવું એ પ્રમાણમાં કઠિન છે. માનવ તો સુવિકસિત પ્રાણી છે, નિશ્ચિત રહેઠાણ છે અને સુવિકસિત ચેતાતંત્ર ધરાવે છે. માટે એ ગણતરીમાં પણ સહકાર આપે અને ગણતરી ઝડપથી પૂરી થાય. પરંતુ અન્ય પ્રાણીઓ એ તો જંગલમાં અન્ય જુદા જુદા નિવસનતંત્રમાં ગમે ત્યાં વિચરતા હોય, એની સાથે અન્ય મોટા હિંસક પ્રાણીઓ પણ હોય. એટલે આપણે જે પ્રાણીઓનું સર્વે કરવા મુલાકાત લેતા હોય ત્યાં અન્ય હિંસક પ્રાણીઓ પણ હુમલો કરી દેશે. એટલે બધા જ પ્રાણીઓનું અહીંયા આગળ સર્વે કરવો પ્રમાણમાં અઘરો છે. એની સાપેક્ષમાં વધુ અઘરો અથવા તો અશક્ય લાગતો એવો સર્વે બેક્ટેરિયાનો છે. કારણ કે મિત્રો આપણે જાણીએ છીએ કે બેક્ટેરિયા તો સર્વવ્યાપી છે. હવામાં, પાણીમાં, જમીનમાં, પ્રાણીના શરીરમાં એ નિવાસસ્થાન ધરાવે છે. સાર્વત્રિક છે. જ્યાં જીવન શક્ય છે, જીવન શક્ય ન હોય એવી પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ અતિ નીચા તાપમાને, અતિ ઊંચા તાપમાને પણ બેક્ટેરિયા જોવા મળે છે. આપણે જોયું. અને પાછા બેક્ટેરિયા અતિ સૂક્ષ્મ જીવ છે અને દર અડધા કલાકે એકમાંથી બેમાં દ્વિભાજિત થાય છે. તો એની સંખ્યા કેટલા બધા ઘણી વધુ હોઈ શકે. આ બધાનો સર્વે કેવી રીતે કરવો એ મોટો પ્રશ્ન છે. માટે અહીંયા આગળ તમે જોશો તો આ આકૃતિમાં દર્શાવેલ સજીવોમાં એ આદિકોષ કેન્દ્રીય સજીવોનો ઉલ્લેખ એટલા માટે કરેલ નથી કારણ કે એનો અભ્યાસ કરવો, એના આણ્વિક માપદંડો એ જુદા હોય એટલે એ રીતે એનો સર્વે એટલો સરળ નથી. એટલે આમાં દર્શાવવામાં આવે. ત્યાર પછી આગળનો મુદ્દો એ છે કે આ જે જૈવિક વિવિધતા છે એ જૈવિક વિવિધતામાં ભારતની ક્યાં સ્થિતિ છે, કેવી સ્થિતિ છે. આ તો આપણે વૈશ્વિક વાત કરી કે IUCN દ્વારા આ બધું સર્વે થાય, પરંતુ એમાં ભારત ક્યાં આવીને ઊભું છે અથવા તો ભારતની હાલની સ્થિતિ શું છે એ આપણે જોઈએ. તો વિશ્વમાં આવેલી જે કુલ જમીન વિસ્તાર છે એના ક્ષેત્રફળનો લગભગ 2.4% વિસ્તાર ભારત ધરાવે છે. એટલે કે સમગ્ર દુનિયાનો વિસ્તાર એનું ક્ષેત્રફળ નક્કી કરીએ એનું લગભગ 2.5%, 2.4% જેટલો હિસ્સો ભારતનું ક્ષેત્રફળ ધરાવે છે. એટલે ખૂબ જ અલ્પ પ્રમાણમાં કહેવાય. બરાબર.
હવે અહીંયા આગળ આટલા અલ્પ પ્રમાણમાં ભૌગોલિક ક્ષેત્રફળ ધરાવતો ભારત દેશ હોવા છતાં સમગ્ર વિશ્વમાં જે વૈશ્વિક વિવિધતા જોવા મળે છે એમાં ભારતનું લગભગ 8.1% હિસ્સો છે. જો આંકડાકીય માહિતી મિત્રો યાદ રાખજો, ભારતના કુલ ભૌગોલિક વિસ્તાર એ વિશ્વની સાપેક્ષમાં 2.4% છે. બરાબર? એટલે અહીં આગળ સમગ્ર વિશ્વ લઈએ તો સમગ્ર વિશ્વમાં ભારતનું ભૂમિ વિસ્તારનું ક્ષેત્રફળ ગણીએ તો આટલું કહી શકાય, 2.4%. આપણે ભારતના ક્ષેત્રફળનું વૈશ્વિક લેવલ પાઈ ચાર્ટ બનાવી દઉં. બરાબર? એટલે વિશ્વના કુલ ક્ષેત્રફળની સાપેક્ષમાં ભારત પાસે 2.4% જેટલા ભૂમિ વિસ્તાર છે. કુલ વિસ્તાર છે, કુલ વિસ્તારની વાત છે ક્ષેત્રફળ. એની સાપેક્ષમાં સમગ્ર વિશ્વમાં આવેલી વૈશ્વિક વિવિધતા એના 8.1% ભારત પાસે છે. એટલે કે ભારતના કુલ ક્ષેત્રફળની સાપેક્ષમાં સજીવોની જૈવ વિવિધતા ભારતમાં પ્રમાણમાં વધુ છે. અને આ જૈવ વિવિધતામાં ભારત 12મા ક્રમે છે. હાલત તમને કહી કે 2.5% વિસ્તાર છે, 2.5% પણ ઓછો, 2.4%. એની સાપેક્ષમાં જૈવ વિવિધતાનો હિસ્સો 8.1% છે. એટલે વિશ્વમાં આવેલા જેટલા દેશો છે દરેક દેશમાં કંઈ ને કંઈ પ્રમાણમાં વધતા ઓછા પ્રમાણમાં જૈવિક વિવિધતા જોવા મળતી હોય. બરાબર? એ પૈકી 1 થી 11માં અન્ય દેશો છે. ભારત 12મા ક્રમે છે. એટલે જ મેં હાલ તમને કહ્યું કે વૈશ્વિક વિવિધતાની બાબતમાં ભારતની સ્થિતિ હજુ આજની તારીખે સારી છે. એને જાળવી રાખવી જરૂરી છે, એનું સંરક્ષણ કરવું જરૂરી છે. તો એમાં વધારો થઈ શકે. જો એને ન જાળવી તો આ જે વિવિધતાનો હિસ્સો છે એમાં ઘટાડો થાય અને આ સ્થાન આનાથી પણ પાછળના ક્રમે ધકેલાઈ શકે. હવે ભારતમાં લગભગ 45,000 વનસ્પતિ આટલી વનસ્પતિ અને એના બમણાથી પણ વધુ પ્રાણીઓની જાતિઓ ઓળખી શકાય છે. એટલે લગભગ 1 લાખથી વધુ પ્રાણી. હવે અહીંયા તમે સમજી શકો છો, જો આ કયો મુદ્દો છે, પહેલા આપણે વૈશ્વિક વિવિધતા જોઈએ, સમગ્ર દુનિયામાં જોઈએ. બરાબર? એના આધારે પાઈ ચાર્ટ ને એનું પૃથ્થકરણ જોઈએ. ત્યાર પછી ભારતની સ્થિતિ આ જૈવ વિવિધતામાં ક્યાં છે એનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. તો ભારતમાં લગભગ 45,000 વનસ્પતિ જાતિઓ અને 1 લાખથી વધુ પ્રાણી જાતિઓ એ અત્યાર સુધી ઓળખાઈ શકી છે. એટલે ભારતમાં આવેલી વિવિધ જૈવ વિવિધતા પૈકી 45,000 વનસ્પતિઓ અત્યાર સુધીમાં ઓળખાય છે, એટલે કે આઈડેન્ટિફાઈડ થઈ છે અને એમને વૈજ્ઞાનિક નામ આપવામાં આવ્યા છે. અને એની સાપેક્ષમાં એના બમણાથી પણ વધુ, એટલે 90,000થી વધુ, એટલે 1 લાખથી વધુ એ પ્રાણીઓની વિવિધ જાતો ઓળખાયેલી છે. એટલે ટૂંકમાં વધુ પ્રાણી જાતિઓ ઓળખાય છે. વનસ્પતિઓ અડધાથી પણ ઓછા પ્રમાણમાં એની જાતિઓની ઓળખ થઈ શકે છે. એટલે રોબર્ટ મે નામના વૈજ્ઞાનિકે હમણાં આપણે જોયું સર્વે, એવો બીજો સર્વે છે કે વિશ્વની કુલ જૈવ વિવિધતા પૈકી 22%ની ઓળખ થઈ છે. જો રોબર્ટ મે આ કહ્યું છે, રોબર્ટ મે નામના વૈજ્ઞાનિકે દુનિયામાં જોવા મળતી જે વૈશ્વિક વિવિધતા છે, ધ્યાન રાખજો,
એ વૈશ્વિક વિવિધતા પૈકી માત્ર 22% જ ઓળખાય છે. ભારતની વાત કરીએ તો 45,000 વનસ્પતિ જાતિઓ ઓળખાય છે. 1 લાખથી વધુ પ્રાણી જાતિઓ ઓળખાય છે. બાકીની બધી હજુ વણ ઓળખાયેલી છે, એટલે કે એના ઉપર તમામ પ્રકારનું સંશોધન બાકી. એની સાપેક્ષમાં વૈશ્વિક લેવલની વાત કરી છે કે રોબર્ટ મે નામના જીવશાસ્ત્રી એવું સર્વે કર્યું કે સમગ્ર વિશ્વમાં આવેલી વૈશ્વિક વિવિધતા પૈકી માત્ર 22%ની જ ઓળખ થઈ છે. એટલે તમે મિત્રો સમજી શકો છો કે વિશ્વમાં આવેલી વૈશ્વિક જૈવ વિવિધતાની ચોથા ભાગની જૈવ વિવિધતા પણ હજુ આપણે ઓળખી શક્યા નથી. સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિકો આની પાછળ કામે લાગેલા હોવા છતાં પણ માત્ર 22%ની ઓળખ થઈ છે. બરાબર? એટલે એ સિવાયની એટલે ચોથા ભાગ કરતાં ઓછાની ઓળખ થઈ છે. એ સિવાયના બધા જ એની ઓળખ એ હજુ બાકી છે, એટલે કે સંશોધન બાકી. તો મિત્રો આના ઉપરથી તમે સમજી શકો કે વિવિધ જીવશાસ્ત્રીઓ માટે એટલે કે બોટનિસ્ટ અને ઝૂઓલોજિસ્ટ માટે હજુ સંશોધનના સ્ત્રોત, સંશોધનના ટોપિક ઘણા બધા છે. બરાબર? આ 22% સિવાયની તમામ વનસ્પતિ અને પ્રાણી જાતિઓની હજુ ઓળખ બાકી છે, સંશોધન બાકી છે. એટલે આનો અર્થ એવો થાય કે ભારતમાં 1 લાખ વનસ્પતિઓ 1 લાખ વનસ્પતિઓ અને 3 લાખથી વધુ પ્રાણી જાતિની ઓળખ બાકી. આના પરથી મિત્રો તમે સમજી શકો છો કે ભારતમાં હજુ 1 લાખ જાતિની વનસ્પતિઓ અને 3 લાખથી વધુ જાતિના પ્રાણીઓની હજુ તો માત્ર ઓળખ જ બાકી છે. એટલે ઓળખી શકાયું નથી કે કઈ વનસ્પતિ કહેવાય, કયું પ્રાણી છે. તો પછી એનું સંશોધન બાકી, એનું વૈજ્ઞાનિક નામકરણ બાકી, એનું લક્ષણોનો અભ્યાસ બાકી, બધું જ બાકી. બરાબર? એટલે આના ઉપરથી તમે સમજી શકશો. અગાઉ આપણે વાત કરી કે 22% જ સમગ્ર વિશ્વની વૈશ્વિક વિવિધતા જાણી શકાય છે, એટલે ચોથા ભાગ કરતાં ઓછી થઈ. ભારતની સ્થિતિ આ છે કે 1 લાખ વનસ્પતિ જાતિઓ અને 3 લાખથી વધુ પ્રાણી જાતિઓની હજુ ઓળખ કરવાની બાકી છે. એટલા માટે મિત્રો મેં તમને કહ્યું કે હજુ વનસ્પતિ શાસ્ત્રીઓ અને પ્રાણી શાસ્ત્રીઓ માટે સંશોધનના દ્વાર, સંશોધનના સ્કોપ વિપુલ પ્રમાણમાં છે. હવે 1 લાખથી વધુ વનસ્પતિ જાતિઓ અને 3 લાખથી વધુ પ્રાણી જાતિઓની ઓળખ બાકી છે. એનું મુખ્ય કારણ એ છે મિત્રો કે આપણી પાસે પૂરતું સ્કિલ પર્સનનો અભાવ છે. કારણ કે આનો સર્વે કરવો હોય, સજીવો, વનસ્પતિ અને પ્રાણીઓનો સર્વે કરવો હોય, એનો અભ્યાસ કરવો હોય તો આ વનસ્પતિ શાસ્ત્રીઓ અને પ્રાણી શાસ્ત્રીઓનું કામ છે. બરાબર? અને ખૂબ જ સંભાળપૂર્વક, સાવચેતીપૂર્વક આ સર્વેની કામગીરી થતી હોય તો આવા સ્કિલ પર્સન અથવા તો જીવશાસ્ત્રીઓનો આપણે ત્યાં હજુ પૂરતા પ્રમાણમાં આ એક્સપર્ટનું માનવ બળ નથી. સાથે સાથે વ્યવસ્થાપન પણ નથી. પરદેશમાં તો એ હજુ વધુ પ્રમાણમાં છે, પણ પરદેશમાં આટલા પ્રમાણમાં વિવિધતા નથી. કારણ કે આના માટે સાયન્સ અને ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવો પડે. કારણ કે આ સર્વે કરવાનો છે એટલે એ સજીવો એટલે કે વનસ્પતિ અને પ્રાણીઓની જીવનશૈલી છે, એમનું જે જીવન ચક્ર છે એને ડિસ્ટર્બ કરવાનું નથી, એની હાનિ પહોંચાડવાની નથી, એને મારવાના નથી. એનું જતન થાય, સંવર્ધન થાય, સંરક્ષણ થાય અને સાથે સાથે ઓળખ થાય, એના ઉપર રિસર્ચ થાય. એ રીતે મિત્રો કામગીરી કરવાની છે. એટલે એના માટે પૂરતું એક્સપર્ટ માનવબળ જોઈએ અને સાથે સાથે વ્યવસ્થાપન પણ જોઈએ. દાખલા તરીકે કોઈ પણ જંગલમાં કે જંગલના નિવસન તંત્રમાં આવેલ વનસ્પતિ અને પ્રાણીઓનો સર્વે કરવો હોય તો આપણી પાસે એવા એક્સપર્ટ અને સાથે સાથે એવું વ્યવસ્થાપન પણ જોઈએ કે જેથી કરીને એ વનસ્પતિ અને પ્રાણીઓની જીવનશૈલીને
ખલેલ ન પહોંચે એ રીતે એમનો સંપૂર્ણપણે વૈજ્ઞાનિક અભ્યાસ થઈ શકે. અને સાથે સાથે એ વનસ્પતિ જાતિઓ અને એ પ્રાણી જાતિઓ એ આવનારી પેઢીઓ માટે સચવાઈ રહે માટે એમનું સંવર્ધન સંરક્ષણ થાય એવા ઉપાયો પણ જોડે જોડે કરવા પડે છે. નહીંતર તો પછી આમાંથી કેટલીક જાતિઓ ઓળખાય એ પહેલાં જ લુપ્ત થઈ જાય, નાશ પામે. જો એનો ઉપભોગ થવા માંડે, એનું ભક્ષણ થવા માંડે તો પછી એ જાતિઓ લુપ્ત થઈ જાય, ઓળખાય પહેલાં જ લુપ્ત થઈ જાય. અને એવી કેટલીક જાતિઓ છે જે ઓળખાય પહેલાં લુપ્ત થઈ જાય. એ માટેનું એક જ મુખ્ય કારણ કે એનું વધુ પ્રમાણમાં ઉપભોગ થયું હોય, એનું વધુ પ્રમાણમાં ભક્ષણ થયું હોય. એટલે કેટલીક વાર આવું પણ બને છે. એટલે આ રીતે ભારતમાં આવેલી જૈવ વિવિધતા જે વનસ્પતિ અને પ્રાણીની છે એની આપણે સ્થિતિ જોઈએ. ત્યાર પછી મિત્રો આગળનો મુદ્દો છે જૈવ વિવિધતાની ભાત, પેટર્ન્સ ઓફ બાયોડાયવર્સિટી. જે સજીવોમાં આ જૈવ વિવિધતા જોવા મળે છે એ કયા કયા સ્વરૂપે છે એનો આપણે અભ્યાસ કરીએ. કયા કયા ભૌગોલિક વિસ્તારમાં કેવી રીતે વિતરિત થયેલી છે એની માહિતી જોઈએ. તો અગાઉ આપણે વાત કરી હતી કે જુદા જુદા ભૌગોલિક વિસ્તારમાં જૈવ વિવિધતાનું પ્રમાણ જુદું જુદું હોય છે. જે ભૌગોલિક વિસ્તારમાં અથવા જે જૈવ વિસ્તારમાં અથવા જે નિવાસસ્થાનમાં સજીવોની મોટાભાગની જરૂરિયાતો સંતોષાતી હોય ત્યાં આગળ સજીવોનું પ્રમાણ વધુ જોવા મળે, એમાં વિવિધતા પણ વધુ જોવા મળે, ગીચતા પણ વધુ જોવા મળે. અને એમની જરૂરિયાતો પૂરતા પ્રમાણમાં સંતોષાતી ન હોય તો ત્યાં સજીવોની વસ્તી પ્રમાણમાં ઓછી જોવા મળે, ગીચતા પણ ઓછી જોવા મળે અને સાથે સાથે એમાં વિવિધતા પણ ઓછી જોવા મળે. એટલે કોઈ પણ ભૌગોલિક વિસ્તારમાં જૈવ વિવિધતાનો આધાર એના પર્યાવરણીય પરિબળો એટલે કે આબોહવા ઉપર છે. જો એ વિસ્તારની આબોહવા સજીવો માટે વધુને વધુ અનુકૂળ હશે તો હાલ જ મેં વાત કરી એમ સજીવોની વસ્તી વધુ હશે અને જૈવ વિવિધતા પણ આપણને વધુ જોવા મળશે. હવે આનો ભૌગોલિક દ્રષ્ટિએ આપણે વિચાર કરીએ તો અગાઉ પણ આપણે કહ્યું હતું 13મા ચેપ્ટર કે ધ્રુવીય પ્રદેશમાં એ સજીવો માટેની તમામ પ્રકારની જરૂરિયાતો અતિ અલ્પ પ્રમાણમાં સંતોષાય છે, મોટાભાગની સંતોષાતી નથી. એટલે કે સજીવો માટે પ્રતિકૂળ પર્યાવરણ હોય છે અને માટે ત્યાં આગળ સજીવોની સંખ્યા એ નહિવત હોય છે, ગીચતા પણ ઓછી હોય છે અને વિવિધતા પણ અતિ અલ્પ પ્રમાણમાં જોવા મળે. એની સાપેક્ષમાં વિષુવવૃત્ત પ્રદેશમાં આવેલા સજીવો જોઈએ તો એમાં આપણને જાતિ વિવિધતા પણ વધુ જોવા મળે, એટલે કે ત્યાં ગીચતા પણ વધુ જોવા મળે, સજીવોની સંખ્યા પણ વધુ જોવા મળે અને જાતિ વિવિધતા પણ વધુ જોવા મળે. એટલે જેમ જેમ આપણે ધ્રુવ પ્રદેશ તરફથી વિષુવવૃત્ત તરફ જઈએ તેમ તેમ આપણને જૈવ વિવિધતા વધતી જતી જોવા મળે. કેમ? તો વિષુવવૃત્ત પ્રદેશ તરફ જઈએ તેમ તેમ સજીવોની મહદઅંશની જરૂરિયાતો સંતોષાતી હોય છે. હવે વિષુવવૃત્તીય એટલે કે ઉષ્ણકટિબંધ અક્ષાંશની શૃંખલા 23.5 ઉત્તર અક્ષાંશથી 23.5 દક્ષિણ અક્ષાંશ સુધીની છે. એ એની ભૌગોલિક વિસ્તારની રેન્જ છે, મર્યાદા છે. આથી ઊંચા અક્ષાંશ કરતાં નીચા અક્ષાંશમાં વધુ જાતિઓ જોવા મળે અને એને જાતિ વિવિધતા માટે અક્ષાંશીય ઢોળાંશ તરીકે એટલે આપણને સીધો સંખ્યાનો તફાવત જોવા મળે. બરાબર? એટલે ગ્રાફની રીતે વિચારીએ તો આપણને જાણ મળે જેને અક્ષાંશીય ઢોળાંશ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ અક્ષાંશીય ઢોળાંશની જે આપણે વાત કરી એને અનુરૂપ જુદા જુદા વિસ્તારમાં જે જાતિ વિવિધતા જોવા મળે છે એની આપણે મિત્રો વાત કરીએ તો એમાં સૌથી પહેલાં જો ફરી યાદ દેવડાવું
જે અક્ષાંશની રેન્જ છે યાદ રાખજો. અક્ષાંશની શૃંખલા 23.5 ઉત્તરથી 23.5 દક્ષિણ સુધીની છે. બરાબર. એટલે એમાં નીચા અક્ષાંશમાં વધુ જાતિઓ જોવા મળે. બરાબર. ઊંચા અક્ષાંશની સાપેક્ષ, એટલે એને લીધે આપણને ઢાળ મળે, જેને અક્ષાંશીય ઢોળાંશ તરીકે ઓળખવામાં આવે. આ અક્ષાંશીય ઢોળાંશને અનુરૂપ જે જુદી જુદી જાતિઓ જોવા મળે છે, એમાં કેવી વિવિધતા જોવા મળે છે એનો આપણે મિત્રો અભ્યાસ કરીએ. તો એમાં સૌથી પહેલું વિષુવવૃત્ત પ્રદેશની નજીક કોલંબિયામાં, જો આમાં આંકડાકીય માહિતી છે એટલે યાદ રાખવાનો પ્રયત્ન કરજો. વિષુવવૃત્ત પ્રદેશની નજીક કોલંબિયામાં પક્ષીઓની લગભગ 1400 જાતિઓ જોવા મળે છે. પક્ષીઓની જાતિઓ 1400. ક્યાં? વિષુવવૃત્તની નજીક કોલંબિયામાં. બરાબર. એની સાપેક્ષમાં ન્યુયોર્કમાં 41° ઉત્તરમાં 105 જાતિઓ જોવા મળે છે. ન્યુયોર્કમાં 105 જાતિઓ જોવા મળે છે. એટલે અહીં આગળ તમે જો સજીવોની જૈવ વિવિધતામાં, પક્ષીઓમાં કેટલો બધો ફેરફાર આપણને જોવા મળે. વિષુવવૃત્ત નજીક આવેલ કોલંબિયામાં પક્ષીઓની સંખ્યા કેટલી? 1400 જોવા મળે. એની સાપેક્ષમાં ન્યુયોર્કમાં 41° ઉત્તર અક્ષાંશ 105 જાતિઓ છે, ઘટવામાં. એની સાપેક્ષમાં ગ્રીનલેન્ડમાં ખૂબ જ નીચું તાપમાન રહે, માઇનસ, તો ગ્રીનલેન્ડ વિસ્તારમાં લગભગ 56 જાતિઓ. એટલે ક્યાં 1400, ક્યાં 105, ક્યાં 56. તો આ રીતે તમને ઢોળાંશ જોવા મળે. બરાબર. તો અક્ષાંશીય ઢોળાંશ જેમ જેમ બદલાય તેમ તેમ એને અનુરૂપ ત્યાં જાતિઓની વિવિધતાનું પ્રમાણ જોવા મળે. એટલે કહેવાનો મતલબ એ છે કે વિષુવવૃત્ત પ્રદેશ આસપાસના વિસ્તારમાં એ સજીવો માટે વધુ અનુકૂળ પર્યાવરણ હોય, આબોહવા હોય, માટે ત્યાં વસ્તીની સંખ્યા વધુ હોય, ગીચતા વધુ હોય અને જૈવિક વિવિધતા પણ વધુ હોય. એનાથી મિત્રો આપણે જેમ જેમ ધ્રુવીય પ્રદેશ તરફ જઈએ તેમ તેમ સજીવોની જરૂરિયાતો પૂરતા પ્રમાણમાં સંતોષાતી ન હોય, એને લીધે અને સાથે અને એનું મેઇન કારણ હાલ જ આપણે વાત કરીએ પર્યાવરણીય પરિબળો અથવા તો આબોહવા છે. અને એને લીધે ત્યાં સજીવોની સંખ્યા પણ ઓછી હોય, વસ્તી ગીચતા પણ ઓછી હોય અને સાથે સાથે જૈવ વિવિધતાનું પ્રમાણ પણ આપણને ઓછું જોવા મળે. ત્યાર પછી બીજો મુદ્દો એ આપે છે કે ભારતમાં ઉષ્ણકટિબંધમાં વધુ જમીન વિસ્તાર છે અને ત્યાં પક્ષીઓની લગભગ 1200 જેટલી જાતિ. એની સાપેક્ષમાં જેમ જેમ ધ્રુવીય પ્રદેશ તરફ ખસતા જઈએ તેમ તેમ આ પર્યાવરણીય પરિબળોની પ્રતિકૂળતા વધતી જાય. એટલે સજીવોની જરૂરિયાતો મહદઅંશે ન સંતોષાય માટે એમની સંખ્યા પણ ઘટતી જાય, વસ્તી પણ ઘટતી જાય, ગીચતા પણ ઘટતી જાય અને જૈવ વિવિધતાનું પ્રમાણ પણ ઘટતું જાય છે. ત્યાર પછી મિત્રો આગળનો મુદ્દો છે કે સમશીતોષ્ણ કટિબંધના અમેરિકાના મધ્ય પશ્ચિમ વિસ્તાર, એટલે મધ્ય અમેરિકા અને મધ્ય અમેરિકાનો પણ પાછો પશ્ચિમ છેડો એની વાત છે. ત્યાં આગળ મિત્રો તમે જોશો તો એ વિસ્તારના જંગલમાં જોવા મળતી જાતિઓ કરતાં 10 ગણી વધારે વાહક પેશીધારી, એટલે કે વાહક પેશીઓ ધરાવતી, જળવાહક અને અનુવાહક પેશી ધરાવતી પ્રમાણમાં સુવિકસિત વનસ્પતિઓ કહેવાય. વનસ્પતિ જાતિઓની સંખ્યા ઉષ્ણકટિબંધના એટલા જ વિસ્તારમાં આવેલા ઇક્વાડોર જંગલ વિસ્તારમાં જોવા મળે છે. એટલે અહીંયા આગળ તમે સમજી શકો છો કે જેમ જેમ અનુકૂળ પર્યાવરણ તરફ આપણે આવીએ તેમ તેમ વનસ્પતિ અને પ્રાણીઓની સંખ્યા, ગીચતા અને જૈવ વિવિધતામાં પણ આપણને નોંધપાત્ર વધારો જોવા મળે છે.
ત્યાર પછી બીજું ઉદાહરણ આપીશું કે દક્ષિણ અમેરિકામાં આવેલા ઉષ્ણકટિબંધીય એમેઝોનના જે જંગલો છે જ્યાં આગળ વધુ પ્રમાણમાં વરસાદ, એટલે એને વર્ષા જંગલો કહેવાય. કયો પ્રદેશ છે મિત્રો? યાદ રાખજો. દક્ષિણ અમેરિકામાં આવેલા ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં આવેલા વર્ષા જંગલો કે જ્યાં વર્ષનો મોટો ભાગ વરસાદ પડે છે, એટલે હરિયાળી વધુ પ્રમાણમાં ધરાવે છે. બરાબર? ત્યાં આગળ સૌથી વધુ પ્રમાણમાં જૈવ વિવિધતા જોવા મળે, માટે એને પૃથ્વીના ફેફસા તરીકે ઓળખવામાં આવે. કારણ કે ત્યાં વૃક્ષો સૌથી વધુ છે, એને માટે જરૂરી પાણી વરસાદ સ્વરૂપે ત્યાં વધારે વરસે છે, એટલે વાતાવરણને વધુ ને વધુ શુદ્ધ રાખે, એટલે એને પૃથ્વીના ફેફસા તરીકે ઓળખવામાં આવે. કોને? દક્ષિણ આફ્રિકામાં આવેલા ઉષ્ણકટિબંધીય એમેઝોન વર્ષા જંગલો. બરાબર? ત્યાં આગળ સૌથી પ્રખ્યાત એવી જૈવ વિવિધતા ધરાવતી વધુ પ્રમાણમાં જાતિઓ, સાથે સાથે એમાં વનસ્પતિઓની લગભગ 40,000થી વધુ જાતિઓ છે. એટલે તમે વિચાર કરો, કોઈ એક જ પ્રદેશમાં વધુ અનુકૂળ પર્યાવરણીય પરિબળો હોવાથી ત્યાં વસતા સજીવોની મહત્તમ જરૂરિયાતો સંતોષાતી હોવાથી ત્યાં આગળ વનસ્પતિઓની લગભગ 40,000થી વધુ જાતિઓ, અપૃષ્ઠવંશીઓની લગભગ 1.25 જેટલી જાતિઓ, મત્સ્ય વર્ગની 3,000 જાતિઓ, ઉભયજીવીઓની 427 જાતિઓ, સરીસૃપોની 378 જાતિઓ અને વિહંગ વર્ગની 1300 જાતિઓ, સાથે સાથે સસ્તનોની 427 જાતિઓ આવેલી છે. તો મિત્રો, આના ઉપરથી તમે સમજી શકો કે ત્યાં જૈવ વિવિધતા કેમ વધુ છે. તો ત્યાં વસતા પ્રત્યેક જીવો છે, ચાહે વનસ્પતિ હોય કે પ્રાણી, એ પ્રત્યેકની જરૂરિયાતો મહદઅંશે ત્યાં સંતોષાય છે, માટે ત્યાં જાતિ વિવિધતા વધુ છે, જે તે વનસ્પતિ પ્રાણીઓની વસ્તી પણ વધુ છે અને ગીચતા પણ વધુ છે. એની સાપેક્ષમાં શીત કટિબંધીય વિસ્તારનો આપણે વિચાર કરીએ કે જ્યાં તાપમાન અતિ નીચું છે, સજીવો માટેની જીવન જરૂરિયાતની અનુકૂળતાઓ અતિ અલ્પ પ્રમાણમાં છે, જરૂરિયાતો પૂર્ણ થતી નથી, એટલે કે પ્રતિકૂળ પરિસ્થિતિ છે, પ્રતિકૂળ આબોહવા છે. ત્યાં આગળ વનસ્પતિ માટે વૃદ્ધિકાળ મર્યાદિત હોય છે. એટલે તમે શીત કટિબંધીય વિસ્તારમાં આવેલી વનસ્પતિઓ જોજો, જીવિત હશે, પરંતુ એની વૃદ્ધિ એ વિષુવવૃત્ત પ્રદેશમાં આવેલી વનસ્પતિઓની સાપેક્ષમાં ખૂબ જ ધીમી હશે. એટલે કે એનો વૃદ્ધિકાળ એ ખૂબ જ મર્યાદિત હોય છે, ઓછો હોય છે, ધીમો હોય છે. જ્યારે સમશીતોષ્ણ કટિબંધમાં સજીવોની વૃદ્ધિ એ વર્ષભેર થતી હોય છે. એટલે કે શીત કટિબંધમાં આવેલ વનસ્પતિ અને પ્રાણીઓની વૃદ્ધિનો દર એ ખૂબ ઓછો હોય પ્રતિકૂળ પરિસ્થિતિને લીધે. એની સાપેક્ષમાં ઉષ્ણકટિબંધમાં આવેલ વનસ્પતિ અને પ્રાણીઓનો વૃદ્ધિ દર પ્રમાણમાં વધુ હોય છે, ઝડપી હોય છે. એટલે વિવિધ જાતિઓની સંખ્યા એ શીત કટિબંધના પ્રદેશોમાં સરેરાશ આપણે ગણતરી કરીએ તો ખૂબ નીચી હોય છે, અને એની સાપેક્ષમાં સમશીતોષ્ણ કટિબંધમાં આવેલી વનસ્પતિઓ અને પ્રાણીઓની સંખ્યા એ પ્રમાણમાં ઊંચી હોય છે, માટે ગીચતા પણ વધુ છે અને સાથે સાથે વિવિધતા પણ વધુ જોવા મળે છે. હવે આપણે જેમ જેમ દરિયાઈ સપાટીથી વધુ ઊંચાઈ તરફ જઈએ તેમ તેમ જૈવ વિવિધતામાં નોંધપાત્ર ઘટાડો થતો જાય. કારણ કે પરિસ્થિતિ કેવી બનતી જાય? વધુ ને વધુ પ્રતિકૂળ બનતી જાય. બરાબર? અને એનું મુખ્ય કારણ શું છે? જેમ જેમ સમુદ્રની સપાટીથી વધુ ઊંચાઈમાં જઈએ તેમ તેમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થતો જાય, જે સજીવો માટે પ્રતિકૂળ પરિસ્થિતિ કહેવાય. માટે ત્યાં વસ્તી ઓછી કહેવાય, ગીચતા ઓછી કહેવાય, અને જૈવ વિવિધતાનું પ્રમાણ પણ ત્યાં
ઓછું કેન્દ્ર. 1 કિલોમીટરની ઊંચાઈ ઉપર આપણે જેમ જઈએ, જ્યાં છે ત્યાંથી 1 કિલોમીટરની વધારે ઊંચાઈ તરફ જઈએ તેમ તેમ તાપમાનમાં 6 સેન્ટીગ્રેડનો વધારો ઘટાડો થાય. એટલે મિત્રો, પૃથ્વીની દરિયાની સપાટીથી 1 કિલોમીટર વધારે ઊંચાઈ ઉપર જઈએ એટલે 6 સેન્ટીગ્રેડનો ઘટાડો થાય. એટલે તમે વિચાર કરો કે અજૈવિક પરિબળોનું એક જ ફેક્ટર તાપમાન, એમાં 1 કિલોમીટરની ત્રિજ્યામાં સજીવો સ્થળાંતર પામે તો પણ તાપમાનમાં નોંધપાત્ર 6 સેન્ટીગ્રેડનો ઘટાડો એટલે કેટલો બધો કહેવાય. આટલો તફાવત જોવા મળે. એટલે નીચા તાપમાને ફરી પાછી સજીવોની જે જરૂરિયાતો છે પૂરતા પ્રમાણમાં અપ્રાપ્ય બને, એટલે જરૂરિયાત પ્રમાણમાં પ્રાપ્ય ન બને, એને લીધે ત્યાં વસ્તી સાથે સાથે ગીચતા અને જૈવ વિવિધતામાં પણ આપણને ઘટાડો જોવા મળે. એટલે કોઈ પણ ભૌગોલિક વિસ્તારમાં આ બધા પર્યાવરણીય પરિબળોની વિભિન્નતા જેટલી વધુ એટલી ત્યાં વસતી વિવિધ સજીવોની જાતિઓમાં આપણને વિવિધતા પણ છે. કારણ કે જેટલી પર્યાવરણીય પરિબળોમાં ફેરફાર જોવા મળશે એ ફેરફારને અનુરૂપ ત્યાં વસતા સજીવો વધતા ઓછા પ્રમાણમાં અનુકૂલન સાધવાનો પ્રયત્ન કરશે અને એને લીધે આપણને ત્યાં જુદી જુદી જાતિઓ જોવા મળશે અને માટે ત્યાંની જૈવ વિવિધતામાં પણ આપણને વધારો જોવા મળશે. તો અહીંયા આગળ મિત્રો આપણે અક્ષાંશીય ઢોળાંશને અનુરૂપ સજીવોની જાતિઓમાં જોવા મળતી વિવિધતાનો આપણે અભ્યાસ કર્યો. ત્યાર પછીનો મુદ્દો આવશે ઉષ્ણકટિબંધમાં જૈવ વિવિધતા હોવા માટેના જે જરૂરી સિદ્ધાંતો છે એની ચર્ચા મિત્રો આપણે આવતીકાલે કરીશું. આખું ચેપ્ટર મિત્રો વર્ણનાત્મક છે, એટલે વારંવાર વાંચો. પ્રમાણમાં ઘણું સરળ છે અને આ માહિતીપ્રદ છે. એટલે તમારે આમાં આવતી આંકડાકીય માહિતી એ પણ યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો. આંકડાકીય માહિતી પણ પૂછી શકાય, બરાબર. પાઈ ચાર્ટ ઉપર આધારિત પ્રશ્નો પણ પૂછાય, જેની આપણે ચર્ચા કરી છે. એટલે તમે વધુને વધુ વખત વાંચી રિવિઝન કરી યાદ રાખવાનો પ્રયત્ન કરશો તો આ ચેપ્ટરમાંથી મહદઅંશે તમે સ્કોરિંગ કરી શકો, અઠવાડિયા માર્ક્સ આવે એવું ચેપ્ટર છે. મિત્રો, આપણે બાકીની ચર્ચા આવતા પીરિયડમાં કરીશું. ઓનલાઈન ફોર્મ